નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા। વાત કરવી છે સ્માર્ટ સિટી વડોદરાની। જી હા, વડોદરા શહેરમાં અકોટા સુભાનપુરામાંથી સ્માર્ટ વીજ મીટર બાબતે શરૂ થયેલ હોબાળો હવે ફતેગંજ વીજ નિગમ કચેરીએ પહોંચ્યો છે, જ્યાં ભાજપ કાર્યકરોએ આ બાબતે કમિટી બનાવવા અને સામૂહિક નિર્ણય ન આવે ત્યાં સુધી સ્માર્ટ મીટર નાખવા નહીં તેવી માંગ કરી છે। તો ફતેગંજ વીજ નિગમની કચેરીએ વીજ કનેક્શન કપાઈ જવા સહિત 3 થી 4 ગણું વીજ આવતું હોવાના આક્ષેપો પણ કર્યા હોવાનું સામે આવ્યું છે। આ અંગે વધુ શું વિગત છે તે જોઈએ અમારા ખાસ અહેવાલમાં। વડોદરા શહેરમાં સ્માર્ટ વીજ મીટરનો વધ્યો વિરોધ। અત્રે ઉલ્લેખનીય છે કે સુભાનપુરા વીજ નિગમ કચેરીએ 3 દિવસ અગાઉ સ્થાનિક રહીશોનું વિશાળ ટોળું પહોંચ્યું હતું। આ વિસ્તારમાં જૂના મીટર કાઢીને નવા સ્માર્ટ વીજ મીટર લગાવી દેવાયા છે। આવા સ્માર્ટ મીટરના કારણે 3 થી 4 ગણું બિલ વધી ગયાના આક્ષેપો સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 1ના રહીશો દ્વારા કરવામાં આવ્યા હતા। આવા સ્માર્ટ વીજ મીટરમાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકો પોતપોતાની આર્થિક સ્થિતિ મુજબ રિચાર્જ કરાવે છે, પરંતુ માઇનસમાં વીજ બિલ જતું હોવાના કારણે આવા પરિવારોનું વીજ કનેક્શન કપાઈ જાય છે। પરિણામે ત્રાહિમામ ગરમીમાં વીજ કનેક્શન વિના લોકો હેરાન પરેશાન થાય છે। મારો ખાલી એક જ પ્રશ્ન છે કે અમારે 2 મહિને 2000 રૂપિયો આવતો તો આ 6 તારીખે મારા ઘરમાં નાખી ગયા। આજની ડેટે મારે 9:15 વાગ્યાથી મેસેજ આવ્યો કે 1100 રૂપિયા ડાયરેક્ટ કપાડ્યા। 6 થી આજની તારીખમાં 1100 રૂપિયા કપાડા। હવે અમે મજૂરી કામ કરતા હોય તો અમારે કઈ રીતે ભરવું? અમે 2 ઘરના કામ કરીએ ને ત્યારે 1100 રૂપિયા અમને મળતું હોય તો હવે 7-8 દિવસની અંદર અમે 1100 રૂપિયા ભરીએ તો અમે શું કરીએ? મારે નાના છોકરાઓ રહ્યા, હવે એનું આપણે ભણાવવું, હું કરું, બધું અમારા હાથમાં હોય। બસ મારે એ જ ખાલી જોઈએ છે કે મારા 2 મહિનાની અંદર 2000 રૂપિયા હું ભરતી હતી ત્યાં 7-8 દિવસની અંદર 1100 રૂપિયા મારા કેમ કપાણા? અમારે એ જ પ્રશ્ન છે કે આ કઈ રીતે? સરે અમને એમ કહે છે કે જૂનું રીડિંગ છે એ જ રીડિંગ છે। આ સરની વાત સાચી, સરની વાત અમે માન્યા, પણ આટલા દિવસમાં 1100 રૂપિયા કપાણા એનું કારણ શું? સ્માર્ટ મીટર નાખા ગયા પછી। અકોટા બાદ ફતેગંજમાં સ્થાનિક રહીશોનો હોબાળો। આવા સ્માર્ટ વીજ મીટરના કારણે લાઇટ બિલ 3 થી 4 ગણું વધી ગયું હોવાના આક્ષેપો સાથે ફતેગંજ વિસ્તારના રહીશોનું ટોળું સ્થાનિક વીજ નિગમની કચેરીએ પહોંચ્યું હતું। વીજ બિલની રકમ અંગે ટોળાએ ભારે હંગામો મચાવ્યો હતો। ઘટનાની જાણ થતાં જ વિસ્તારના ભાજપના કાર્યકરો પણ ફતેગંજ વીજ નિગમની કચેરીએ પહોંચી ગયા હતા, જ્યાં એકત્ર ટોળાએ સ્માર્ટ વીજ મીટર બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી, જેથી ભાજપના કાર્યકરોએ પણ શહેરભરના વિવિધ વિસ્તારમાં સ્માર્ટ વીજ મીટર બાબતે કમિટી બનાવીને પોતપોતાના વિસ્તારના લોકોના અભિપ્રાય આવી બનાવેલી કમિટીએ લેવા જોઈએ અને ત્યારબાદ ઉચ્ચ સ્તરે આ અંગે રજૂઆત કરીને વિરોધ નોંધાવવો જોઈએ તેવી દલીલ કરી હતી। આમ જ વીજ બિલના સ્માર્ટ મીટરના વિરોધ બાબતે ઉકાળતો ચરુ આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ વકરે તો નવાઈ નહીં। અમે અહીંયા હરિનગર ઉડાના મકાનમાં રહીએ છીએ। અમારે નવા સ્માર્ટ મીટર જોઈતા નથી, એમાં બિલ બહુ આવે છે અને અમારા ઘરમાં એટલી આવક હોતી નથી, અમે એટલા બિલ ભરી શકીએ છીએ, એટલે અમારે મીટર જોઈતા નથી। એટલે અમે કમ્પ્લેન કરવા અહીંયા ગોત્રી વિદ્યુત બોર્ડમાં આવ્યા છીએ। કદાચ અમારું પગાર અમારો 10, 8, 9 તારીખે થાય, અમારું રિચાર્જ 25 તારીખે પતી જાય તો અમે કંઈથી કરીએ રાતે રિચાર્જ? એટલા માટે અમારે આ મીટર જોઈતા નથી, એટલે અમે કમ્પ્લેન કરવા છે। બીજું મીટર જોઈતું નથી। અમારે 10,000 પગાર છે, 10,000 પગાર છે, એમાં 6,000 લાઇટ બિલ ભરીએ તો 4,000 નો અમે ઘર ચલે કે બાળકોને ભણાવીએ, અને રાત્રે લાઇટ જતું રહે તો અમે બાળકોને કેવી રીતે ભણાવી શકીએ? અમારે એ જ મીટર જોઈએ, બીજું મીટર જોઈતું નથી। સ્થાનિક લોકો ફરિયાદ કરવા ઉમટી પડ્યા। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં વાવાઝોડા બાદ છેલ્લા 3 દિવસથી અવારનવાર વીજ પુરવઠો ખોરવાતો રહેતા 3 થી 4 કલાક લાઇટો ગુલ થઈ જવાને કારણે ગઈકાલે રાત્રે ફરી એકવાર તાંદરજા અકોટા વિસ્તારની 35 થી 40 સોસાયટીઓમાં લાઇટો 3 કલાકથી બંધ થઈ જતા લોકોના ટોળા MGVCLની પશ્ચિમ ઝોન અકોટા સ્થિત કચેરી ખાતે ફરિયાદ કરવા ઉમટી પડ્યા હતા, પરંતુ સ્થળ પર કોઈ અધિકારી નહીં હોવાથી લોકોએ હોબાળો મચાવ્યો હતો। આ અંગે લોકોએ તેમના મંતવ્યો રજૂ કર્યા છે, તે જોઈએ। ભીખ માંગે તો કહો, અમે આલી તો પૈસા જનતા તેરી ફતેગંજ જીબી ના મીટર માટે જાય છે, અમને જૂના મીટર આલો। આ બધા મીટરો ના ચાલે, પબ્લિક ના લૂંટવાના ધંધા છે। એટલે ભાઈ પહેલા લગાવ્યા તો એવું કીધું કે 300 રૂપિયાનું બેલેન્સ આવશે, તમારા આખો મહિનો ચાલશે। હજુ અઠવાડિયું નહીં થયું ને માઇનસોમાં બેલેન્સ જાય છે। 278 રૂપિયા માઇનસ છે, કશું યોગ્ય નહીં। માંગ્યું હોય ભીખ તો કહો, અમે આલી તો પૈસા।
એમ ભાઈ પબ્લિક આપી દેશે. ખોટી આ લેડીઝો ઊભી છે, ખોટી ગાળો ના બોલાવશો. ભાજપ તો એક નંબરની ચોર છે. હું એક નંબરની ચોર છે. આ જ્યારથી અડાડીને આપ્યું ત્યારથી આખા દેશની માં પડી ગઈ છે બધે રીતે. અરે નહીં જોઈતો અમારે સ્માર્ટ મીટર ડાયરેક્ટ કરી આલો અમને, અમારે જૂના મીટર આપી દો અમને. સ્માર્ટ મીટરની જરૂર નથી. અહીંયા રિચાર્જ કરીને બી પૈસા ભરાતા નથી. અમે 2 કલાકથી લાઈટો બંધ કરી દીધી છે, એનું કોણ જિમ્મેદારી? કાલ ઉઠીને કોઈને હાર્ટ એટેક આવી જશે તો કોણ જવાબદાર? આ લોકો તો બેહી રહે છે ખાલી. વોટ લેવા તરત આવી ગયા, વોટ લેવા તરત પતી ગયું બધું. આ લોકોના જે લાઇટ બિલ જે કપાયા છે એ બાબતની રજૂઆતો હતી અને જે સામાન્ય માણસોને જે તકલીફ પડી છે કપાવાને કારણે એ બાબતની રજૂઆતો હતી. એ રજૂઆતો અમે બધી સાંભળી છે અને ઉપલી કચેરીએ ફોરવર્ડ કરેલ છે. આ બધી જ રજૂઆતો અમે કીધી છે. હવે આ તમામ રજૂઆતો અમે સાંભળેલી છે અને આ બધી રજૂઆતો અમે ઉપલી કચેરીએ ફોરવર્ડ કરેલી છે. એટલે ઉપલી કચેરીના આદેશ અનુસાર અમે કામ કરીશું. આ બાબતે તો અત્યારે હું કંઈ કહી નહીં શકું, પણ જે પ્રમાણે જે બધાની રજૂઆતો આવેલી છે એ અમે ફોરવર્ડ કરેલી છે. આજે કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર પોલિસી વિષય છે, એની બધી રજૂઆત જે જૂના મીટર પાછી લગાવવાની